ભરૂચના જાડેશ્વર રોડ પર દેસાઈ પરિવારના નવા સાહસમાં ધી વિઝન એબ્રોડ ઇમિગ્રેશનનો શુભારંભ કરાયો છે। ભરૂચના જાડેશ્વર રોડ પર આવેલ ઓરિયન આર્કેડ ખાતે ધી વિઝન એબ્રોડ ઇમિગ્રેશનનો જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે આમંત્રિતોએ ઉપસ્થિત રહી દેસાઈ પરિવારને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી। મારા સામાજિક આગેવાન સેજલભાઈ દેસાઈના સુપુત્ર દ્વારા આજે આ વ્યવસાયિક ઓફિસનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। જંબુસર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય ડીકે સ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં ભરૂચ શહેર અને જિલ્લાના જાહેર જીવનના વિવિધ ક્ષેત્રના અનેક આગેવાનોની ખાસ ઉપસ્થિતિમાં આ ઓફિસનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। હું ખૂબ હૃદયથી એમને શુભેચ્છા પાઠવું છું અને વિશ્વાસથી કહીએ છીએ કે એનું જે હુનર છે, એની જે કેપેસિટી છે કામ કરવાની, એના આધારે વિશ્વાસથી કહીશ કે એ પોતાના કાર્યમાં સફળ થશે। પરમાત્મા એના કામમાં મદદ કરે અને ફરીથી શુભેચ્છા વ્યક્ત કરું છું। ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમને કરેલું જે સાહસ અને ભરૂચની અંદર જે એક સુવિધા ઊભી કરી છે, એ ભરૂચની ધાર્મિક પ્રજા, ધાર્મિક લોકો અને ભરૂચની પ્રજા આનો ખૂબ લાભ લે અને જેના થકી આવનાર દિવસોની અંદર જે આપણે પ્રગતિ કર્યા છે એ પ્રગતિની અંદર પણ આ ઓફિસનો ખૂબ સારો એવો ભરૂચના લોકો લાભ લે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે। આ તમામ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા, આશીર્વાદ। ભગવાન સ્વામિનારાયણ, સાળંગપુર વાસી હનુમાનજી મહારાજ, અયોધ્યાવાસી ભગવાન રામ અને મથુરાવાસી ભગવાન કૃષ્ણ આ પરિવારનું ખૂબ ધ્યાન રાખે, ખૂબ આગળ વધે એવી ચરણોમાં પ્રાર્થના છે। મારી વાણીને વિરામ. અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય।